આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ છે તેમની પોલીસ ધરપકડ કરી રહી છે, ગુના દાખલ કરી રહી છે અને આ મામલે હવે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય કહી રહ્યા છે કે પોલીસ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને ધારાસભ્ય ચેતર વસાવાએ આકરી પ્રતિક્રિયા પણ આપી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જે પ્રકારે ધમાલ મચાવી રહ્યા છે, આ પોલીસ ગુનો દાખલ કરી રહી છે અને ત્યાર પછી આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચે છે। પોલીસ છે તેમના સાથે પણ તે આ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવે છે અને આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ રાત્રિના સમયે જેલવાસ ભોગવીને આવ્યા છે, જામીન પર મુક્ત થયા છે અને જે પ્રકારે એક પછી એક નેતાઓ પર ગુનો દાખલ થઈ રહ્યો છે તે મામલે હવે ધારાસભ્ય ચેતર વસાવા મેદાને આવ્યા છે અને તેમણે આકરી પ્રતિક્રિયા પણ આપી છે। જોહાર સાથીઓ, જે પ્રકારે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના કહેવાથી ડીજી, આઈજી અને એસપી કક્ષાના આઈપીએસ પોલીસ અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઉમેદવારો છે એમના ઘરે જઈને એમને હેરાનગતિઓ કરવામાં આવે છે, એમને ખોટી રીતે રસ્તામાં રોકીને એમની ધરપકડ કરવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરીને એમને જેલોમાં નાખવામાં આવે છે। ત્યારે આ ઇમરજન્સી જેવી પરિસ્થિતિને ધ્યાને લઈને આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આમાં ધ્યાન દોર્યું છે કે ભાઈ લોકશાહી છે, સંવિધાનિક અધિકાર છે, બધા જ પાર્ટીના કાર્યકરોને જનતાની વચ્ચે જઈને ચૂંટણી લડવાનો અધિકાર છે। જ્યારે આ ચૂંટણી ન્યાયિક રીતે થાય એમાં મુખ્યમંત્રી શ્રી પોલીસને આદેશ કરે, સૂચના કરે, ચૂંટણી પંચને ધ્યાન દોરે, એના બાબતે આજે પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે મેં ગુજરાતની જનતાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની હારનો ડર લાગી રહ્યો હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી જે પ્રકારે પોલીસને ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ ખૂબ જ ચિંતા અને ગંભીર વિષય છે। એમાં ગુજરાતની તમામ જનતાએ આમાં જાગવું પડશે। જે તમારો અવાજ બનવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે, એક મજબૂત વિપક્ષ તરીકે ચૂંટણીમાં ભાગ ભજવી રહ્યા છે, ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે એમને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે, એમના પરિવારને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે અને ચૂંટણી એ લોકો કઈ રીતના જીતે અને ફરી ભ્રષ્ટાચાર કરે એ પ્રકારના પ્રયાસો આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ત્યારે સમગ્ર જનતાને અમે અપીલ કરીએ, આવો સૌ સાથે મળીને આપણા સંવિધાનને બચાવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે, આ ચૂંટણી પારદર્શકતા રીતે કરાવવા માટે આપણે સૌએ સાથે મળીને આવી પોલીસની હેરાનગતિઓ સામે લડવું પડશે। અને આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમે આંદોલનમાંથી આવેલા લોકો છે, અમે તમારી પોલીસની ઇન્કવાયરીઓથી, તમારી એફઆઈઆરઓથી અને તમારા ખોટા કેસોથી ડરવાના નથી। જનતા જે દિવસે જાગી જશે તે દિવસે નાયબ મુખ્યમંત્રી હશે કે એમના પોલીસ અધિકારીઓ હશે, બધાએ જ એનો જવાબ આપવો પડશે અને હવે જનતા ધીરે ધીરે જાગી છે। એટલે તમામ જનતાને અપીલ કરીએ છીએ, આ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પ્રશ્ન નથી, આ ગુજરાતની 6 કરોડ જનતાનો પ્રશ્ન છે અને જનતા 6 કરોડ જનતાએ જ આ વિચારવું પડશે અને બધાએ સાથે રહીને આમ આદમી પાર્ટીની સાથે ઉભા રહીને આ ન્યાયિક લડતમાં સહભાગી બનવું પડશે। આમ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ પર જે પ્રકારનો ગુનો દાખલ થઈ રહ્યો છે તેને લઈને આ નેતાઓ, આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપ છે તે કિન્ના ખોરી રાખી રહી છે અને તેમના પેટમાં તેલ રેડાયું છે, તે કારણસર તે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમના પર પોલીસની સત્તાનો દુરુપયોગ કરીને ગુનો દાખલ કરાવી રહી છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।